ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક એસએસબી ભરતી વેકેન્સી જોબ્સ રિક્રુટમેન્ટ ઓફિશિયલ નોટિફિકેશન ઓન 19th July 2025. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આજે 19 જુલાઈના રોજ મહત્વપૂર્ણ અપડેટ આવી છે. એના વિશે આગળ વાત કરીએ. આ અપડેટ આવી છે gssb.gujarat.gov.in. આગળ વધીશું. આજે 19 જુલાઈ સ્ક્રીન પર અવેલેબલ છે. એના પછી દોસ્તો વાત કરીએ સૌથી પહેલી મહત્વપૂર્ણ અપડેટ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરી, મુખ્ય નગર નિયોજન, નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હેઠળની સર્વેયર વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત 326 વર્ષ 2025-26ની વિગતવાર જાહેરાત. દોસ્તો જાહેરાત ક્રમાંક 326 વર્ષ 2025-26ની સર્વેયર વર્ગ 3 સંવર્ગની જે સીધી ભરતી છે એને બાબત આ મહત્વપૂર્ણ અપડેટ છે. ડેટ આજે 19 જુલાઈ. શું અપડેટ આવી છે તેના તરફ નજર કરીએ. પીડીએફ છે દોસ્તો, એને ઓપન થવા દઈએ જેથી કરી વિગતવાર ઇન્ફોર્મેશન આપણા સૌને મળી જાય. પીડીએફ જેવી ઓપન થાય આ ભરતીને રિલેટેડ એના પછી આપણે આગળ વાત કરીશું. આ ભરતી રિલેટેડ જે પણ અપડેટ આવી છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે સૂચનાઓ દોસ્તો આવી છે. એમાં સૌથી પહેલાં તો આગળ વાત કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરી, મુખ્ય નગર નિયોજન, નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હેઠળની સર્વેયર વર્ગ 3 વરની કુલ 50 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફત સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર 28 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે આ ભરતી છે જેની શરૂઆત થશે 28 જુલાઈથી અને એના ફોર્મ તમે 11 ઓગસ્ટ સુધી ભરી શકશો. અરજી કરવા માટેની વિગતવાર સૂચના સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચી લેવાની રહેશે. આ ભરતીની વિગતવાર અપડેટ અને વિગતવાર ઇન્સ્ટ્રક્શન તમે gssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રોની પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં જે તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની પણ રહેશે. આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી, દિવ્યાંગ પડતું હોય તો માજી સૈનિક, દરેકના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારા પાસે રાખવાના છે. આ ભરતી છે વાયરમેનની. સ્ક્રીન પર જોઈ શકો છો. અપડેટ મહત્વપૂર્ણ છે. અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. સર્વેયરની દોસ્તો ભરતી છે, સોરી વાયરમેનની. સર્વેયરની આજે ભરતી છે, 50 જગ્યાઓ છે. એમાં સૌથી પહેલાં તો વાત કરીએ કક્ષાવાર જગ્યાઓ પુરુષોની. ઓપન કેટેગરી માટે 50 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ એસસી કેટેગરી માટે 3, એસટી માટે 8 અને 20 જગ્યાઓ એસસીબીસી માટે છે. મહિલાઓની વાત કરી 4 જગ્યા ઓપન કેટેગરી માટે, 1 જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે. અનુસૂચિત જાતિ માટે 0 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 6 જગ્યાઓ રહેશે. કુલ જગ્યાઓ પૈકી અનામતની વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે 0, જ્યારે માજી સૈનિક ઉમેદવારો માટે 5 જગ્યાઓ રહેશે. દોસ્તો સર્વેયર વર્ગ 3ની આજે ભરતી છે તેમાં દિવ્યાંગો માટે એક પણ વેકેન્સી નથી, તો એના વિશે આગળ વાત નહીં કરીએ. નાગરિકત્વની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે. વયમર્યાદા તરફ આગળ વધીએ. અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. જ્યારે વયમર્યાદા છે તેમાં રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને છૂટછાટ મળશે, જેવી કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે.
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને મહિલાની વાત થઈ રહી છે, 15 વર્ષની છૂટછાટ છે, મહત્તમ 45. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તેમને અહીંયા 15 વર્ષની છૂટછાટ છે, પુરુષોની 45 વર્ષની લિમિટેશન. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ. માજી સૈનિકને તેમના કરેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પગારની વાત કરીએ 40,800 રૂપિયા અહીંયા સેલેરી મળવાપાત્ર છે અને ફિક્સ પગારથી નિમણૂક અપાશે. આ ઉપરાંત આગળ વાત કરીએ દોસ્તો, કામકાજ સારું રહ્યું, સંતોષકારક ગણાશે તો નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારોની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના રૂપિયા 29,200થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ હોવું જોઈએ, ખૂબ જ જરૂરી છે. બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જે અહીંયા પત્ર ક્રમાંક છે એ તમે એકવાર વાંચી લેજો. જે પણ ઠરાવ ક્રમાંક હોય દોસ્તો એની ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા લખેલું છે એ કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય, એટલે કે ડિગ્રી હશે સિવિલમાં તો એપ્લાય નહીં કરી શકો, ફક્ત ડિપ્લોમાવાળા એપ્લાય કરી શકશે. જે તે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે દોસ્તો એના લગતી અહીંયા સ્પેશિયલ માહિતી આપવામાં આવી છે કે જે રિઝર્વ કેટેગરીના છે તેમણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી જે તે ડોક્યુમેન્ટ લાવવાના છે એ સાચા તમારે અત્યારથી જ તમારે સાચવીને રાખવા પડશે. એના માટેની માહિતી છે દોસ્તો, તો એકવાર જરૂર ચેક કરી લેજો. આગળ વધીશું વિધવા ઉમેદવારો. તો ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રકમાંથી કોલમમાં હા અવશ્યપણે લખવાનું છે. વિધવા ઉમેદવારોને મેળવેલ ગુણના 5% મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આગળ વધીશું માન્ય રમતગમતના ગુણ. તો ઉપર મુજબ જ દોસ્તો સેમ રહેશે, એ તમારે ખાસ ધ્યાન આપવાની આ બાબત છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને લાયકાત માટેના નિર્ધારિત તારીખની વાત કરી તો તેની કટ ઓફ ડેટ 11 ઓગસ્ટને ગણવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી મેળવી તો 10 અને ધોરણ 12માં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અને આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા હોય તો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું છે. અરજી કરવાની વાત કરીએ દોસ્તો તો 28 જુલાઈ 2025થી 11 ઓગસ્ટ 2025 સુધીમાં ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાનું રહેશે. તો એ તમારે ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે દોસ્તો. આગળ વાત કરીશું આ ભરતી છે પરીક્ષા ફીની અંદર. સામાન્ય વહીવટી વિભાગના 31 જાન્યુઆરી 2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ સૌથી પહેલાં પ્રાથમિક પરીક્ષા છે જેની બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 ફી ભરવાની રહેશે, જ્યારે તમામ અનામત વર્ગના ઉમેદવારો એમણે ₹400 ફી ભરવાની રહેશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન દોરવાનું રહેશે. ઉપસ્થિત રહેલા ઉમેદવારો જે પરીક્ષામાં બેસે પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે અને જો પરીક્ષામાં તમે બેસો પરીક્ષા આપશો તો જે તમામ ફી છે તમને પાછી આપવા મળશે, પરંતુ જે ઓરિજિનલ પેમેન્ટ મેથડ છે ફક્ત અને ફક્ત તેમાં છે. દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.